બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન જય। વસુદેવ સુતમ દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ। બોલ શ્રી દ્વારિકાધીશ કી જય। श्री गोपाल लाल प्यारे की जय। श्री बालकृष्ण लाल की जय। આજે પુરુષોત્તમ માસની કથામાં 10મી કથા માનીતી ને અણમાનીતીની કથા છે। એક રાજા હતા, એને બે રાણી હતી, એક માનીતી ને બીજી અણમાનીતી। રાજા માનીતીને બહુ માન આપતો અને અણમાનીતીને એક જૂનો એક દંડિયો મહેલ રહેવા આપ્યો હતો। માનીતીના બહુ માન અને માનીતીને ઘણું ગુમાન હતું, રૂપ હતું અને વળી પુત્ર થયો એટલે ઓર અભિમાન વધ્યા। અણમાનીતીને હૈયે દુઃખનો પાર નથી, પરંતુ પ્રભુ ઉપર એને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે। એક દિવસ સૌ સારાવાના થશે, આમ દુઃખ માન અપમાન સહન કરે, પ્રભુ ભજન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, ધર્મ ધ્યાન કરે છે। અધિક માસ આવે, નદીએ નાય, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પૂજા સ્તુતિ કરે, આમ આખો દિવસ જાય છે। આ બાજુ માનીતી રાણીથી સહન થતું નથી અને તે અણમાનીતીનો કાંટો કાયમ કાઢી નાખવો છે। ઈર્ષ્યાની મારી બયા કરે અને થાય રખે ને આ ભક્તાણી વ્રત વર્તુલા કરે ને કદાચ ભગવાન પ્રસન્ન થઈ જાય એને વરદાન આપે તો મારું તો આવી બન। એ રાજાની માનીતી થઈ જાય અને મારે એની દાસી થઈને રહેવું પડે, વળી એને પુત્ર મળે તો રાજા એને જ રાજ આપે અને મારા કુંવરને તો સેવક થઈને રહેવું પડે। માટે અણમાનીતીને ગમે તે ઉપાય દૂર કરી દેવી જોઈએ, આમ કપટ ભર્યા પેંતરા વિચારે છે। માનીતી રાણી એક દિવસ એ દાસીને વાત કરે છે કે રાણીને એવો કોઈ ઉપાય બતાવો કે જેથી પેલી અણમાનીતી ને રાજા આદેશ નિકાલ આપે તો રાણી મને ન્યાલ કરી નાખે એવો મનોરથ કરી એક દિવસ દાસી રાણીને કે બા સાહેબ આમ નિરાશ થઈને ના બેસો, કોઈ ઉપાય કરો। રાણી કે દાસી તારી વાત તો સાચી છે પણ ઉપાય જડતો નથી। દાસી કે ઉપાય હું બતાવું। જુઓ, તમારે રાજ સાહેબને બહુ ખુશમાં હોય ત્યારે ધીરે રહીને કહી દેવાનું કે આપની આબરૂને કાળી ટીલી લાગે એવા ધતિંગ અણમાનીતી કરે છે। એની ચાલ ઢાલ સારી નથી, મને ચિંતા છે, આપનું હિત મારા હૈયે છે એટલે આ વાત આપને કરી છે, પછી આપની મરજી। રાણી તો દાસીએ બતાવેલા ઉપાયથી ખુશ થઈ ગઈ, બોલી જો આ ઉપાયથી અણમાનીતીને કાંટો દૂર થશે તો તને ન્યાલ કરી દઈશ। કુદરતની લીલા અપાર છે। માનીતી રાણીએ રાજાના કાન ભર્યા। રૂપમાં અંધ બનેલ રાજા સાચા ખોટાનો વિચાર કર્યા સિવાય એક દિવસ અણમાનીતી રાણીને દેશનો નિકાલ આપ્યો છે। માનીતી રાણીનો ખુશીનો કોઈ પાર નથી, દાસીને ન્યાલ કરી દીધી। આ તરફ અણમાનીતી દુઃખી થતી જાય છે। રસ્તે જતા બે આખલા આવ્યા છે, ભયંકર રીતે એકબીજા સાથે લડે છે, કેમે કરતા છૂટા પડતા નથી। અણમાનીતીને આ જોઈને દયા આવી, કહે હે પુરુષોત્તમ ભગવાન, જો મેં શ્રદ્ધા અને ભક્તિ ભાવથી આપનું વ્રત કર્યું હોય તો આ બંને આખલા લડતા બંધ થઈ જાય। આટલું જ્યાં બોલે ત્યાં જ આખલા લડતા બંધ થઈ ગયા। અણમાનીતી રાણીનો ઉપકાર માની આખલા ચારો ચરવા લાગ્યા। ત્યાં આગળ જતા એક વડલાનું ઝાડ આવ્યું છે, જોયું તો ભગવાનનું મંદિર છે, આસપાસ
નકરો કચરો ને વેલા પાંદડાથી મંદિર ઢંકાઈ ગયું છે. પરંતુ હનુમાનીતિએ તો ત્યાં જગ્યા સાફ સફાઈ કરી, જગ્યા ચોખ્ખી કરી, મંદિર પણ ચોખ્ખું કર્યું. પાસેના જળાશયમાંથી જળ લાવી ભગવાનને નવડાવીને સેવા પૂજા કરી રાણી આનંદ પામથી આગળ ચાલે છે. આગળ ગઈ ત્યાં નોળિયો અને સાપ ને લડતા જોયા છે. હનુમાનીતિ તેમની પાસે જઈ જોયું તો બંને લોહી લુહાણ, પરંતુ એકબીજાને છોડતા નથી. રાણી કહે, નાગદેવતા આમ કેમ લડો છો? શું તમને બેયને મરણનો ભય નથી? આમ તો તમારા બંનેમાંથી કોઈ જીવશે નહીં. નાગ કહે, બેન, ગયા જન્મમાં અમે બે લડતા લડતા ઝઘડતા હતા. એમાં અમારા બેમાં આ નોળિયો છે તે ભીલ હતો, હું પણ ભીલ હતો. શિકારની બાબતમાં અમે બંને મારામારી ઉપર આવી ગયા. ત્યારે અમારા બેયના હાથમાં ધારદાર હથિયાર હતા. હવે બન્યું એમ કે અમે સામ સામે જોયા, એકબીજાને છેલ્લે મરણતોલ ઘા કરવા દોડ્યા કે અચાનક ક્યાંકથી હરણ દોડતું આવ્યું અને અમારા બંનેના છરા તેની પીઠમાં વાગી ગયા. આથી હરણીએ અમને શાપ આપ્યો કે પછીના જન્મમાં તમે સાપ અને નોળિયો થઈને લડ્યા કરશો, અને આજ અમારી હાલત છે. અમે લડતા બંધ થઈએ એવો કોઈ ઉપાય હોય તો કહો. એક ઉપાય છે કે જો કોઈ પતિવ્રતા સ્ત્રી ભગવાન પુરુષોત્તમ રાયજીનું વ્રત કર્યું હોય અને જો અમારા ઉપર દયા કરી વ્રત પ્રભાવ આપી જળનો છંટકાવ કરે તો અમારો છુટકારો થાય. આમ અણમાનીતીએ સાંભળતા કહ્યું, ઓહો ભાઈ, એમાં શું? લ્યો, આમ કઈ પાસે જળાશય હતું, એમાંથી અંજલિ ભરી લાવી નાગ અને નોળિયાની ઉપર છાંટ્યું અને છાંટતા બોલી કે, હે પુરુષોત્તમ રાય, જો મેં ખરી અને શ્રદ્ધાથી ભક્તિભાવ પૂર્વક અધિક માસનું સ્નાન કર્યું હોય તો બંને લડતા બંધ થઈ જાય. જય પુરુષોત્તમ ભગવાન. આમ જ્યાં કહ્યું ત્યાં તો સાપ અને નોળિયાને લાગેલા શાપનું નિવારણ થયું. બંને છૂટા પડ્યા છે. પછી નાગે અને નોળિયાએ ઉપકાર માન્યો. કહે, બેન, તું આમ જ્યાં જાય છે ત્યાંથી જ્યારે પાછી વળે ત્યારે આ જ રસ્તેથી જજે, અમને મળજે. બંને છૂટા પડેલા જાણી અણમાનીતી રાણી આનંદ પામતી આગળ ચાલી છે. આમ ચાલતા ચાલતા ઘોર જંગલ આવ્યું છે. રાણીથી ભૂખ, તરસ અને થાકથી ચાલી શકાયું નથી. થોડે જતા તેને ચક્કર આવ્યા છે અને બેભાન થઈને પડી ગઈ છે. થોડે દૂર એક ઋષિનો આશ્રમ હતો. કોઈ શિષ્ય લાકડા વીણવા માટે આ તરફ આવેલો. એ જોઈ ગયો. આશ્રમે જઈ ઋષિને કહ્યું. મહાત્માજીએ 2-3 શિષ્યોને અને આ સ્ત્રીને લઈ આવવા કહ્યું. શિષ્યો લઈ આવ્યા છે. મહાત્માએ પોતાના કમંડલમાંથી જળ લઈ અણમાનીતી ઉપર છંટકાવ કર્યું. ભાન આવ્યું. ઋષિએ પૂછ્યું, બેટા, તું કોણ છે? આવા જંગલમાં કેમ ફરે છે? રાણીની આંખમાં આંસુ આવી ગયા. મહાત્માજીને પ્રણામ કરી બધી વાત કહી છે. મહાત્માજીને રાણીની વાત સાંભળી અનુકંપા થઈ છે. કેવા લાગ્યા, દીકરી, અધિક માસ આવે ત્યાં સુધી તું અહીંયા આશ્રમમાં જ રહે, પ્રભુ ભક્તિ કરજે, ભગવાન તારું કલ્યાણ કરશે. રાણી તો આશ્રમમાં રહેવા લાગી. સેવા પૂજા કરે છે. મહાત્માજીની સેવા કરે, ફલ ફૂલ લાવી આપે, એમના પૂજાની સામગ્રી તૈયાર કરી આપે. આમ દિવસ ઉપર દિવસ વીતવા લાગ્યા છે. પછી તો અધિક માસ આવ્યો છે. રાણીએ અધિક માસ આખો ભક્તિ ભાવથી વ્રત નિયમ કરી ઉપવાસ પૂર્ણ કર્યો. ત્યારે મહાત્માજીએ કહ્યું, દીકરી, ભગવાન પુરુષોત્તમ રાયજી તારા ઉપર જરૂર કૃપા કરશે. તારા સર્વ કળા મનોરથ પૂર્ણ થશે. રાજા તને શોધતો અહીં લેવા આવશે અને સન્માન સહિત તને અહીંથી લઈ જશે. આ તરફ પુરુષોત્તમ ભગવાને રાજાને સ્વપ્નમાં કહ્યું કે, હે રાજા, તારી રાણી જેને તે દેશ નિકાલ આપ્યો છે તે નિર્દોષ છે. તારી માનીતી રાણીએ એના ઉપર ખોટું આડ લગાવી તારા કાનમાં ઝેર રેડ્યું છે. માટે સત્વરે તેને માનપૂર્વક લઈ આવ, અને જો તેમ નહીં કરે તો તારો અનર્થ થશે. આટલું કહેતા ભગવાન જતા રહ્યા. રાજાની આંખો ખુલી છે. ભૂલ થઈ છે, હવે એને સુધારી લેવી જોઈએ. પ્રધાનજીને બોલાવ્યા છે. બધી વાત કરી, પોતાનું રાજ્ય સોંપી રાજા પોતે રાણીને લેવા નીકળ્યો છે. ભગવાનના કયા પ્રમાણે ઋષિના આશ્રમે આવ્યા છે.
મહાત્માજીની ક્ષમા માગી રાણીને સાથે લીધી છે. પોતાના રાજ્ય તરફ જાય છે. રસ્તામાં સાપ અને નોળિયો મળ્યા. કહે, બેન ઉભી રે. કઈ સાપે એક તરફ રાફડો બતાવ્યો. કઈ અહીં પુષ્કળ ધન છે, મારા તરફથી તને બેન કઈ કાપડામાં આપું છું. રાજાએ સેવકો મારફત રાફડામાંથી ધન કઢાવી રથમાં મુકાવ્યું. આગળ જતા પેલું મંદિર આવ્યું છે. રાણી કહે, મહારાજ પ્રભુના દર્શન કરીએ. મંદિરમાં ગયા છે. ભગવાન ભોળાનાથની પૂજા કરી પ્રણામ કરે છે. ત્યાં તો અવાજ સંભળાયો, દીકરી તારા વ્રત નિયમ અને સેવા ભાવ ભર્યા સ્વભાવથી હું પ્રસન્ન થયો છું. તને વરદાન આપું છું. એક સુંદર ક્રાંતિવાન પુત્રની પ્રાપ્તિ થશે અને તે જગતમાં જાહેર થશે. રાજા અને રાણી ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં બે આખલા મળ્યા છે. કહે, દીકરી ઉભી રે. આ બે સિંહ છે. જ્યારે તારા રાજ ઉપર આફત આવે ત્યારે એને વગાડજે. આમ રાજા રાણી મહેલે આવ્યા છે. માનીતી રાણીને દેશ નિકાલની સજા કરી અણમાનીતીને મહારાણીનું પદ આપ્યું છે. ત્યારે અણમાનીતી કહે, નાથ માનીતીને ક્ષમા આપો અને રાજમહેલમાં તમારી રાણી તરીકે રાખી અપનાવો. રાજા માની ગયા છે. ચારે તરફ આનંદ મંગલ વર્તાયો છે. હે પુરુષોત્તમ રાય પ્રભુ, જેવા અણમાનીતી રાણીને ફળ્યા એવા સૌને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાન કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય. અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.